અલ્પેશ કથિરિયાના સમર્થકને હવે ઢોર માર મારવામાં આવ્યો હોય તેવું પણ સામે આવ્યું છે। ગણેશ જાડેજાના સમર્થકોએ માર માર્યો હતો। પોલીસની હાજરીમાં જ માર મારવામાં આવ્યો। માર મારતા યુવાનોનો વિડીયો પણ સામે આવ્યો છે। ગણેશ જાડેજાના સમર્થકોને પોલીસે માંડ દૂર કર્યા હતા તો અલ્પેશ કથિરિયાના સમર્થકની કારમાં પણ તોડફોડ કરવામાં આવી। ગણેશ જાડેજાના સમર્થકે ડરાવવાની કોશિશ કર્યાનો પણ આક્ષેપ કરવામાં આવ્યો છે। તલવાર અને બંદૂક બતાવ્યાનો આક્ષેપ કર્યો છે। તો અલ્પેશ કથિરિયા ગોંડલની મુલાકાતે હતા તે દરમિયાન આ ઘટના બની છે, જેમાં સમર્થકને ઢોર માર મારવામાં આવ્યો હોય તેવું પણ સામે આવ્યું છે। ગણેશ જાડેજાના સમર્થકે ડરાવવાની કોશિશ કર્યાનો પણ આક્ષેપ લાગ્યો છે અને આ સાથે જ તલવાર અને બંદૂક બતાવ્યાનો પણ આક્ષેપ કરવામાં આવ્યો છે। એટલે કે પોલીસની હાજરીમાં જ માર મારવામાં આવ્યો હતો તેવું જોવા મળ્યું છે। અલ્પેશ કથિરિયાના સમર્થકની કારમાં પણ તોડફોડ કરવામાં આવી હતી તો અલ્પેશ કથિરિયાના સમર્થકને માર મારવામાં આવ્યો છે અને આ સાથે જ પોલીસની હાજરીમાં માર મારવામાં આવ્યો હતો। ગણેશ જાડેજાના સમર્થકો અંગે વાત કરી કે ભારે રોષ વ્યક્ત કરવામાં આવ્યો તો પોલીસની હાજરીમાં ઘટના બની હોય તેવું જોવા મળ્યું। 4-5 જણા એક બંદૂક લઈને તલવાર લઈને બોલો બંદૂક લઈને તલવાર લઈને નાલા નીચે 4-5 જણા હતા। આગળ મારી ઉપર હુમલો કરવામાં આવ્યો ગાડી ઉપર, બરોબર ને? મને એમ કહેવાનું આવ્યું તમે અહીંયા કોણ આવ્યો ને જયરાજસિંહ નો ફોટો બતાવીને એમ કોને કે તારો બાપ હે, આવું એ લોકો બોલતા। તમને બંદૂક કોને દ્વારા દેખાડો? હવે એ ફોટો તો અહીંયા આટલા માણસોમાં કેવી રીતે ખબર પડે કોણ હતું? ખરેખર બંદૂક દેખાડવામાં આવી, તલવાર ને બંદૂક બે વસ્તુ હતી। તો અલ્પેશ કથિરિયાના સમર્થકને માર મારવામાં આવ્યો છે, જેમાં અલ્પેશ કથિરિયાના સમર્થકને માર મારવામાં આવતા હાલ વિરોધ યથાવત જોવા મળ્યો છે। તો ગણેશ ગોંડલના પડકાર પછી ગોંડલ પહોંચેલા અલ્પેશ કથિરિયાના સમર્થકોની ગુંડાગીરીનો વિડીયો વાયરલ થઈ રહ્યો છે। ગોંડલમાં વિરોધ કરી રહેલા લોકો પર અલ્પેશ કથિરિયાના સમર્થકોએ કાર ચડાવવાના પ્રયાસનો એક વિડીયો સામે આવ્યો છે। વિડીયોમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે હાથમાં કાળા વાવટા સાથે વિરોધ કરી રહેલા લોકો પર કેવી રીતે કાર ચાલક કાર ચડાવવા પ્રયાસ કરે છે। તો આ વિડીયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે, જેમાં અલ્પેશ કથિરિયાનો વિરોધ હાલ યથાવત જોવા મળ્યો। જેમાં અલ્પેશ કથિરિયાના અંગે વાત કરીએ કે વિરોધકર્તાઓ પર કાર ચડાવવા પ્રયાસ કરવામાં આવ્યો હતો તેવું પણ જોવા મળ્યું છે। ગણેશ ગોંડલના પડકાર પછી ગોંડલ પહોંચેલા અલ્પેશ કથિરિયાના સમર્થકોની ગુંડાગીરીનો વિડીયો વાયરલ થયો છે। એટલે કે ગોંડલમાં વિરોધ કરી રહેલા લોકો પર અલ્પેશ કથિરિયાના સમર્થકોએ કાર ચડાવવાનો પ્રયાસનો એક વિડીયો સામે આવ્યો છે। વિડીયોમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે હાથમાં કાળા વાવટા સાથે જ વિરોધ કરી રહેલા લોકો પર કેવી રીતે કાર ચાલક કાર ચડાવતો જોવા મળે છે અને કાર ચડાવવાનો પ્રયાસ પણ કરવામાં આવ્યો, જેમાં આ વિડીયો હાલ વાયરલ થયો છે। તો ગોંડલમાં જિગીશા પટેલે વિરોધીઓને હાર પહેરાવવા પ્રયાસ કર્યો હતો। હાર પહેરાવવાનો પ્રયાસ કરતા જિગીશા પટેલનો વિડીયો સામે આવ્યો છે, જેમાં અલ્પેશ કથિરિયા સાથે ગોંડલ પહોંચ્યા બાદ જિગીશા પટેલનો આ વિડીયો સામે આવ્યો। ગણેશ જાડેજાના સમર્થકોએ જિગીશા પટેલ સામે વિરોધ વ્યક્ત કર્યો છે। વિરોધકર્તાઓને હાર પહેરાવવાનો જિગીશા પટેલે પ્રયાસ કર્યો હતો તે દરમિયાન આ સમગ્ર દ્રશ્યો જોવા મળી રહ્યા છે, જેમાં અલ્પેશ કથિરિયા સાથે ગોંડલ પહોંચેલા જિગીશા પટેલનો વિડીયો પણ વાયરલ થયો છે અને આ સાથે જ વિરોધીઓને હાર પહેરાવવા જિગીશા પટેલે પ્રયાસ કર્યો હતો તેવું પણ જોવા મળી રહ્યું છે। તો ગોંડલની વાત કરીએ કે ગણેશ જાડેજાના સમર્થકોએ વિરોધ કરતા હાર પહેરાવવા પ્રયાસ કર્યો હોય જિગીશા પટેલે તેવું પણ જોવા મળ્યું। વિરોધીઓને હાર પહેરાવવા જિગીશા પટેલે પ્રયાસ કર્યો હતો તે દરમિયાન વિરોધ પણ યથાવત જોવા મળ્યો હતો। એટલે કે ગોંડલમાં ભારે વિરોધ થતો જોવા મળ્યો। અલ્પેશ કથિરિયા જિગીશા પટેલ ત્યાં પહોંચ્યા હતા તે દરમિયાન ગણેશ ગોંડલના સમર્થકો દ્વારા વિરોધ કરવામાં આવ્યો। તો જયરાજસિંહ જાડેજાના સમર્થનમાં મનસુખ સખિયા બોલ્યા છે। છેલ્લા 30 વર્ષથી જયરાજસિંહના માર્ગદર્શનમાં વિકાસ થઈ રહ્યો છે તેવું કહ્યું હતું। ગોંડલનું નામ ખોટી રીતે બદનામ કરાયું છે અને સુરતમાં બેઠા જ્ઞાતિ જાતિના વાડા ઉભા કરવા પ્રયાસ કરવામાં આવ્યા છે। તો આજે અલ્પેશ કથિરિયાની ભાષાથી જનતા ઉશ્કેરાઈ છે તેવું પણ તેમના દ્વારા નિવેદન આપવામાં આવ્યું છે। જયરાજસિંહ જાડેજાના સમર્થનમાં મનસુખ સખિયા બોલ્યા હતા અને આ સાથે જ છેલ્લા 30 વર્ષથી જયરાજસિંહના માર્ગદર્શનમાં વિકાસ થઈ રહ્યો છે તેવું કહ્યું હતું।
ગોંડલને ખોટી રીતે બદનામ કરવામાં આવે, મિર્જાપુર, ગુંડાગીરી ગોંડલમાં તો છેલ્લા 30 વર્ષથી આ જયરાજસિંહની માર્ગદર્શન નીચે ગોંડલનો જબરદસ્ત વિકાસ થઈ રહ્યો. તો ગોંડલના કોંગ્રેસના લોકો કોઈ છે નહીં, એટલે એને બહાર બેઠા બેઠા, સુરત બેઠા બેઠા અમુક લોકોને ખોટી માહિતી આપીને ગોંડલમાં ગુંડાગીરી છે એટલે અલ્પેશ કથિરિયા, જિગીશા પટેલ વગેરે લોકોએ ગોંડલની અંદર જયરાજભાઈ અને ગણેશભાઈ વિશે અપશબ્દો બોલીને, હેલફેલ બોલીને ઉશ્કેરવાનો પ્રયત્ન કર્યો, જ્ઞાતિ જાતિના વાળા ઉભા કરવાના પ્રયત્ન કર્યા, જ્ઞાતિવાદીનું જે રોકવાનું શરૂ કર્યું. તો એમાં ગણેશભાઈનો જવાબ આપ્યો કે ભાઈ અમારે ગોંડલની પ્રજા શાંતિથી રહી છે, દરેક સમાજના લોકો હળી મળીને રહી છે, અમારા ગામમાં શાંતિ છે. તો અલ્પેશભાઈએ આજે ગોંડલની મુલાકાત લીધી, એનો અધિકાર છે લોકશાહીમાં આવે, પણ જે રીતેની ભાષા હતી, જેના શબ્દો હતા, તો આજે ગોંડલની 18 આલમના લોકોએ એમને વળતો જવાબ આપ્યો છે. તો ગોંડલ મુદ્દે ભાજપના તાલુકા પ્રમુખ અશ્વિન ઠુમરનું નિવેદન સામે આવ્યું છે. જયરાજસિંહ અને પરિવારે ગોંડલમાં શાંતિનું વાતાવરણ બનાવ્યું. આ પરિવાર 18 વર્ષથી ઉભો રહ્યો છે, જેમાં ગોંડલે જયરાજસિંહનું ખેતર છે અને અમે એ ખેતરના સાથી છીએ. અમે ખેતરના શેઢે પણ ખડ નથી થવા દીધું. કોઈની પણ ટિકિટ લઈને 2027ની ચૂંટણીમાં આવજો તેવું કહ્યું હતું. હવે અલ્પેશભાઈને અહીંથી ખબર પડી જવી જોઈએ કે હજી 2027ની ઘણી વાર છે અને આ તાલુકાની જનતાએ ખૂબ સુખ દુઃખ જોયેલા છે અને આ તાલુકામાં કોઈ શાંતિમય વાતાવરણ બનાવ્યું હોય તો આ જયરાજસિંહ પરિવાર દ્વારા બનાવ્યું છે. અને અડધી રાતનો હોકારો એટલે અમારે ગણેશ ગોંડલ છે અને આ બધાને એવું છે કે અમે અહીંયા મેદાન મોકરું પડ્યું છે તો ખેતી કરીને ખેડી લઈ, એવું નથી. અહીંયા જયરાજસિંહનું ખેતર છે અને અમે બધા એના હાથી જઈ, હાથી થઈને કામ કરી છીએ અને આ ખેતરમાં ખડનું તૈણું અમે નથી થવા દીધું, શેઠે ખડ નથી થવા દીધું. તો તમારે અહીંયા ધક્કો ખાવાનો ન હોય, તમારે જ્યાં તમે રહેતા હોય ત્યાં રહ્યો, ત્યાંની વ્યવસ્થા ગોઠવો. આ ગોંડલનું રહેવા દો અને ગોંડલનો બહુ શોખ હોય તો 2027ની અંદર ચૂંટણી આવે ત્યારે ટિકિટ લઈને આવી જઈજો, એટલે તમને ખબર પડી જાય, મતદારો તમને જવાબ આપશે. કોઈ પણ પાર્ટીની ટિકિટ લઈને આવો અને આ તમારો અધિકાર છે. તો અલ્પેશ કથિરિયાની મુલાકાત અંગે પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજા પણ બોલ્યા હતા કે મારા પરિવારે પાટીદારની જમીન પડાવી હોય તો અત્યારે જ જાહેર જીવન છોડી દઉં. સમગ્ર ઘટના કોંગ્રેસ પ્રેરિત હોવાનું કહ્યું છે. ગોંડલની જનતાએ શાંતિ હણવાનો પ્રયાસ કરનારાઓને જવાબ આપ્યો છે તેવું જયરાજસિંહ દ્વારા કહેવામાં આવ્યું. તો બહારથી આવેલા લોકોએ પહેલા ગોંડલમાં પાટીદાર સમાજની વ્યાખ્યા સમજવી પડે તેવું પણ કહ્યું હતું. ગણેશને ગોંડલની જનતા પોતાનો દીકરો માને છે તેવું જયરાજસિંહ દ્વારા કહેવામાં આવ્યું છે. ગોંડલની અંદર મારા ખ્યાલથી હું જે રીતે 30 વર્ષથી મારા જાહેર જીવનમાં પડેલો છું, મારા જાહેર જીવનની અંદર ગોંડલમાં ક્યારે મેં અશાંતિ જોઈ નથી. હાલની જો વર્તમાન સમયની વાત કરવામાં આવે તો ગોંડલની અંદર જે શાંતિ છે, જે શાંતિનો માહોલ છે, 18 આલમનો એક અવાજ છે, એ રીતે ગોંડલમાં મને ગુંડાગીરી જેવું કંઈ દેખાતું નથી. પણ મીડિયાના માધ્યમથી જે રીતે ગોંડલ ગામને બદનામ કરવામાં આવ્યું, ગોંડલ છે, મિર્જાપુર છે, ગોંડલની અંદર ગુંડાગીરી છે, ગોંડલની અંદર પાટીદારોની જમીન પડાવી લેવામાં આવે છે. એક પણ પાટીદારની જમીન જો મેં કે મારા પરિવારે પડાવી લીધી હોય, મેં કે મારા પરિવારે, તો આ તમારી સામે બેસીને ઉભો થાવ ત્યારે મારું જાહેર જીવન છોડી દેવાની મારી તૈયારી છે. તો ગોંડલ વિવાદ અંગે પાટીદાર નેતા વરુણ પટેલની પ્રતિક્રિયા સામે આવી છે. ગોંડલમાં આવવું અમને આમંત્રણ મળ્યું હતું, વરુણ પટેલ દ્વારા કહેવામાં આવ્યું. પાટીદાર સમાજનો યુવક ગોંડલમાં ગયો તો તેના પર હુમલો થયો છે. જ્યાં સુધી સંપૂર્ણ લોકશાહી નહીં સ્થપાય ત્યાં સુધી આવી રીતે વટથી જ આવીશું અને ગોંડલમાં અમારું આવન જાવન શરૂ જ રહેશે તેવું વરુણ પટેલ દ્વારા કહેવામાં આવ્યું. અત્યાચાર જ્યાં સુધી ખતમ નહીં થાય ત્યાં સુધી અમારી અવરજવર ખતમ નહીં થાય તેવું કહ્યું હતું. ગોંડલમાં ગુંડાગીરી છે, ગોંડલમાં કાયદો વ્યવસ્થા નથી અને ગોંડલમાં સંપૂર્ણપણે લોકશાહી નથી. પછી અમને આમંત્રણ આપવામાં આવ્યું કે આવો ગોંડલ જોવો, ગોંડલમાં શાંતિ છે, ગોંડલમાં સંપૂર્ણપણે લોકશાહી છે. આજે જોયું ગોંડલમાં કેવી લોકશાહી છે. ગુજરાતનો કોઈ યુવાન ગોંડલની મુલાકાતે જાય, ભગવતસિંહજીના ઐતિહાસિક ગોંડલની મુલાકાતે જાય અને જે ગાડી ઉપર હુમલો થાય, ગાડીના કાચ ફોડવામાં આવે,
આવી ગોંડલમાં લોકશાહી છે? ગોંડલમાં સંપૂર્ણપણે લોકશાહીની સ્થાપના ના થાય, ગોંડલની ગુંડાગીરી ખતમ ના થાય ત્યાં સુધી ભાઈ આવી જ રીતે વટથી આવીશું. હજુ તો આ શરૂઆત છે. તમારે તૈયારી અવિરત કરતા જ રહેવાની છે. અમારું આવન જાવન શરૂ રહેવાનું જ છે અને ગુજરાતમાં જ્યાં પણ ગુંડાગીરી હશે, અત્યાચાર હશે અને શોષણ હશે, અમારામાંથી કોકનું કોક હાજર હશે. આ વાત મગજમાં ફિટ કરી લે